સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે। શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપજી મિશ્રા સિહોરવાળાના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટેની તાડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે। સુરતના ખરવાસા ખાતે પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન આગામી 16 જાન્યુઆરીથી થવા જઈ રહ્યું છે। આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે। તેને ધ્યાનમાં રાખી આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલા વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે। જ્યાં 200 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે। સાથે જ ભક્તો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના ખરવાસા ખાતે પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે। ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂતોના ભવિષ્યથી આ આયોજનમાં એક સાથે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીઘા જમીનમાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। शिव महापुराण भारत की सबसे बड़ी कथा जो शिव महापुराण कथा होने जा रही है अपने सूरत महानगर में पंडित जी मिश्रा जी के मुखवास से ये कथा होने जा रही है और 200 बीघा में ये शिव महापुराण कथा होने जा रही है और इसके साथ साथ हमने 15 से 20 लाख जो लोग यहाँ पे आएंगे और कथा का लाभ लेंगे उनके लिए काफ़ी व्यवस्था हमने की है। 24 जो कलाक है उनका भंडारा का आयोजन किया है। यहाँ पे पानी चाय नाश्ता सब चीज़ का आयोजन किया है और हमने 200 बीघा पार्किंग का भी हमने व्यवस्था किया है। जो प्रोग्राम के स्थल है उससे 1.5-2 बीघा में है गैप में रखा है हम लोगों ने। तो उस तरह से क्योंकि लोग काफ़ी आने वाले हैं, लाखों की संख्या में आने वाले हैं शिव भक्त, तो उनको हर प्रकार की सुविधा हमने देने का पूरा प्रयास किया है। और यहाँ पे कॉपर बोलते जर्मन डोम पंडाल हमने रखा है। હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું 7 દિવસ 24 કલાક ચાલુ રહેશે, એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આગમન કરી શકશે। આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે। વિવિધ પ્રકારની સેવાઓ ભક્તો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભક્તો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે। રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે। એટલું જ નહીં પણ 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20,000 થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવવા આવી રહ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં આજે સવારે શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાની કાર્યવાહી શરૂ કરાયા બાદ ઘર્ષણ સર્જાયું હતું, જેનો વિડીયો વાયરલ થયા છે, જેમાં પાલિકા કર્મચારીઓએ શાકભાજી વિક્રેતાઓની લારી જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં સવારે શાકભાજી માર્કેટમાં લારીવાળા અને પાલિકા કર્મીઓ વચ્ચે બબાલ થયાના દ્રશ્યો સામે આવ્યા છે। શાકભાજી માર્કેટ બહાર રોડ ઉપર દબાણ કરી લારીઓ ઊભી રાખવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર મળી હોવાથી પાલિકા કર્મીઓ આજે કાર્યવાહી કરવા પહોંચ્યા હતા, ત્યારે લારીઓ જપ્ત કરતા પાલિકાના કર્મીઓ અને લારી ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું। શાકભાજીવાળાઓ પોતાની લારી પરત લેવા દબાણ ખાતાના વાહનમાં ચડી ગયા હતા અને બાદમાં બબાલ થઈ હતી।
વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ લારીઓ ઉચકી રહી છે ત્યારે લારીવાળાઓ દોડી આવે છે અને લારી ન ઉચકવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ દબાણ ખાતાની ટીમ પોતાની કાર્યવાહીમાં અડગ રહે છે. માર્શલો દ્વારા લારીવાળાઓને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ મહિલાઓ દબાણ ખાતાના વાહનમાં ચડી જાય છે અને લારીઓ નીચે ઉતરવા મથામણ કરે છે. આ દરમિયાન શાબ્દિક પ્રહારો પણ થાય છે અને ઝઘડાઓ કરવામાં આવે છે. મનપાની ટીમ દ્વારા જણાવવામાં આવે છે કે તમે રોડ પર દબાણ ના કરો, છતાં પણ લારીવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર મહાનગરપાલિકાને મળે છે. ત્યારે કાર્યવાહી દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે લારીવાળાઓએ આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓ ઉપર અત્યાચાર થયો હોવાનો અને 7 થી વધુ લોકોએ માર મારતા ઈજાઓ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 31 નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂકાંડ ઝડપાયું છે, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ હતી, જેમાં માત્ર 1 પકડાયો છે, જ્યારે 5 ભાગી છૂટ્યા હતા. વિદ્યાર્થીઓએ દારૂનો પેક બનાવી ચીયર્સની બૂમો પાડી હતી, જેથી રજિસ્ટ્રારે રેડ કરી હતી. જોકે વોર્ડને 4 વિદ્યાર્થીઓને મુખ્ય ગેટથી ભાગવા દીધા હતા અને એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો. પકડાયેલા વિદ્યાર્થીની કુલ સચિવે પૂછપરછ કરતા બાકીના નામ મળ્યા હતા. ત્યારબાદ ઝડપાયેલા વિદ્યાર્થીઓને પોલીસને હવાલે કરાયા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31ની રાત્રે દારૂની પાર્ટી કરતા ઝડપાતા ચકચાર મચી છે. હોસ્ટેલમાં મનોજ તિવારી, નીરજ, અભિજીત, ઇન્દ્રજીત અને અન્ય 2 યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી મળતા વોર્ડન ડોક્ટર ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદીને તપાસ આદેશ કરાયો હતો. જોકે વોર્ડનના ગયા બાદ 4 વિદ્યાર્થી ગેટથી જતા કેમેરામાં કેદ થયા હતા, જ્યારે મનોજ તિવારીને રૂમમાં બંધ કરાયો હતો, ત્યારે સિક્યુરિટી ઓફિસર વોચમાં હતો. દરમિયાન મનોજ બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગયો હતો અને હજુ એક વિદ્યાર્થી રૂમમાં જ હોવાથી પકડાઈ ગયો હતો. પાર્ટી કરનારા 6 પૈકી 2 યુવક યુનિવર્સિટી બહારના હતા, જ્યારે 4ના પ્રવેશ રદ કરાયા છે. ઉપરાંત વોર્ડનને યુનિવર્સિટીએ મેમો આપ્યો છે. આ 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે, જેમાં મનોજ તિવારી ડિપાર્ટમેન્ટ ઓફ લોનો વિદ્યાર્થી છે, નીરજ રાઠી ડિપાર્ટમેન્ટ ઓફ જેએમસીનો વિદ્યાર્થી છે, અભિન્ન કોમદ એ ડિપાર્ટમેન્ટ ઓફ એમએસસીનો ફિઝિક્સનો વિદ્યાર્થી છે તથા ઇન્દ્રજીત ડિપાર્ટમેન્ટ તેનું હજી સ્પષ્ટ નથી. 31ની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, ઈ-સિગાર મળી આવ્યા હતા. એક વિદ્યાર્થી ઘટના સ્થળેથી ઝડપાયો હતો, જ્યારે 5 ભાગવામાં સફળ રહ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં 1200 સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતા સવાલો ઉઠ્યા છે. ત્યારે 50,000 કેમેરા લગાવવા અને એન્ટ્રી એક્ઝિટ પર ફેસ રીડિંગ સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટી સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી છે તે પણ પોલીસને સોંપવામાં આવી છે. જો વિદ્યાર્થીઓ પર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાયો છે અને આગામી પરીક્ષા આપવા માટે પણ તેના પર પણ પ્રતિબંધ મુકાયો છે. 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે. એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી. હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતા એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે. ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે. એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય. આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે. રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે. એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ. વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ. એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા, એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે. ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે. નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
31મી રાત્રે હોસ્ટેલમાં પાડવામાં આવેલી રેડ દરમિયાન અભિન્ન કોમદ નામનો વિદ્યાર્થી ઝડપાયો હતો, જ્યારે મનોજ તિવારી, નીરજ રાઠી, ઇન્દ્રજીત નામના વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા 2 યુવકો ભાગવામાં સફળ રહ્યા હતા. મનોજ તિવારી, નીરજ રાઠી, અભિન્ન કોમદ, ઇન્દ્રજીત અન્ય 2 યુવકો, જેમાં એક મહાવીર યુનિવર્સિટીનો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંજો મંગાવવા અંગે થઈ રહેલી વાતચીતનો એક કથિત ઓડિયો ક્લિપ પણ યુનિવર્સિટીના સત્તાધીશોને મળી આવી છે. ઓડિયો ક્લિપ પોલીસને તપાસ માટે સોંપી દેવાઈ છે. ઘટનામાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક 20 વિદ્યાર્થીઓની ફીના 94,600 રૂપિયા લઈ શટર પાડી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પણ 1,10,000 રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ટ્યુશન ક્લાસ સંચાલક વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી એડવાન્સમાં ફી ઉઘરાવી અને તેમને ત્યાં નોકરી પર આવતા શિક્ષકોનો પગાર ચૂકવ્યા વિના તેનું ટ્યુશન ક્લાસ બંધ કરી પલાયન થઈ ગયો હતો. વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કરાડવા રોડ મણિબા રેસિડેન્સી ખાતે રહેતા અંબેલાલ રામદોડ પાલ ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો મોટો પુત્ર ધોરણ 7માં અને પુત્રી ધોરણ 3માં અભ્યાસ કરે છે. સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા. આમ 3 મહિના પહેલા તેમણે તેમના બંને સંતાનોનું ડિંડોલી કરાડવા રોડ અરિહંત પ્લાઝા ખાતે આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં ટ્યુશન માટે મોકલ્યા હતા. અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય રહેનાર અભિલાષા એપાર્ટમેન્ટ અડાજણમાં રહે છે અને તે ત્યાં મળ્યા હતા. પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી 12,400 રૂપિયા ભરવાનું કહેતા આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા. 14મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના 25મા દિવસે આ ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગૌડ ક્લાસીસ પર પહોંચ્યા હતા. આમ અંબેલાલ ભાઈ તપાસ કરવા માટે જતા ક્લાસીસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ક્લાસીસના સંચાલકનો સંપર્ક કરતા તેણે ક્લાસીસ શરૂ કરશું તેવું જણાવ્યું હતું. પરંતુ ક્લાસીસ શરૂ કર્યું ન હતું. તેને બીજા 18 વાલીઓ મળી આવ્યા હતા, જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું. 20 વિદ્યાર્થીઓ સાથે 94,600ની છેતરપિંડીને લઈ વાલીઓ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. તેમજ ક્લાસીસમાં નોકરી કરતા શિક્ષકોને પગાર પણ ચૂકવ્યો ન હતો. આમ વાલીઓ પાસેથી સંચાલકે 94,600 અને શિક્ષકોને 1,10,000 પગાર ચૂકવ્યો ન હતો. આમ સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે પગાર આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી. વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ અરજી કરી હતી. હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં આવેલા મહુવામાં નૂતન સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ વિવાદ ઉભો થયો છે. આ વખતે અન્ય સંપ્રદાય કે ધર્મનો વિરોધ નથી, પરંતુ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિઓ ઉઠાવીને નવા મંદિરમાં રાખવામાં આવી હોવાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અરીસા સમાન સુરતમાં પણ આ વિરોધ પહોંચ્યો છે. હરિભક્તોએ મૂર્તિઓને લઈને વિરોધ કર્યો છે. મહુવાના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામીઓએ જ
મૂર્તિઓ રાતોરાત ઉઠાવી લીધી હોવાના આક્ષેપ સાથે સુરતમાં પડઘા પડ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે. મહુવા ખારગેટના 185 વર્ષે જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત, દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે તેમ કહેવામાં આવી રહ્યું છે. સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં 11 ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર અને એમના મંડળના લોકો દ્વારા 185 વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે. મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે. કારણ કે જે મંદિર આગલી રાત્રે 9 વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું, ભગવાન બિરાજમાન હતા, એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાતોરાત હટાવી લેવામાં આવી છે. મંદિર છે એ ગરડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એ ગૃહસ્થ સત્સંગીઓએ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી. એટલે કોઈ પણ જાતના અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગરડા વડતાલ વગેરે મંદિરની સ્કીમો છે એની અંદર સંતોને આ પ્રકારના કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા નથી કે કોઈ પણ મંદિરોની રાતોરાત મૂર્તિઓ ઉઠાવી જવી એવા અધિકારો સંતોને નથી. સંતો એ ફક્ત ભગવાનનું ભજન કરવા માટે, સત્સંગનો પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે. અહીંથી સુરતથી આ ઘટનાના વિરોધની અંદર હજારો સત્સંગીઓ જવાના છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન છે. આજે ત્યાં હરિભક્તો ત્યાં પોલીસમાં એફઆઈઆર આપવા માટે ગયા છે. હરિભક્ત ઘનશ્યામભાઈએ કહ્યું કે હાલ આ મહુવાના મંદિર બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતોરાત જ મંદિરમાંથી ઉઠાવી લેવાય છે. ઉપરાંત રાતોરાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે. આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા 185 વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી છે, જે છેક સુધી લડવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું. વલસાડ રોડને અડીને આવેલા પારડી સાંઢપોર ગામમાંથી પસાર થતા કૈલાશ રોડ ઉપર અમાસની મોટી રાત્રિએ કોઈ ઈસમે એક શ્વાનના કાન અને જીભ કાપી લીંબુ અને નારિયેળ વધેરી મેલી વિદ્યા કરી હતી. બીજા દિવસે નજીકમાં આવેલી દુકાનમાં વેપારી, અન્ય સ્થાનિક લોકો અને અગ્રણીઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક અગ્રણીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નેત્રમના કેમેરા નજીક બેસી અજાણ્યા ઈસમોએ રાત્રિ દરમિયાન તાંત્રિક વિધિ કરી હોવાની આશંકા સાથે ગ્રામ પંચાયત દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. ગત વર્ષે આવેલી રેલ દરમિયાન ઔરંગા નદીમાં તણાઈ એક નાનું શ્વાન આવી ગયું હતું. દુકાનદાર કૃપાશંકર પ્રજાપતિએ શ્વાનની સારવાર કરવી બાળકની જેમ રાખ્યું હતું. શ્વાન રાત્રિ દરમિયાન દુકાન બહાર રહીને દુકાનની રક્ષા કરતું હતું. સોમવતી અમાસની રાત્રિએ પારડી સાંઢપોર ગ્રામ પંચાયત સામે કેટલાક અજાણ્યા ઈસમોએ એક નાના શ્વાનના કાન અને જીભ કાપી શ્વાનને મારી તેની ઉપર તાંત્રિક વિધિ કરી જતા રહ્યા હતા. સવારે દુકાનદાર સુધાશંકર પ્રજાપતિ દુકાને આવ્યા ત્યારે તેની દુકાન આગળ શ્વાન ઉપર મેલી વિદ્યા કરી શ્વાનને મારી જતા રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. વેપારીએ તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક લોકો અને ગામના અગ્રણીઓ અને સરપંચને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ઘટના સ્થળે જઈને જોતા કોઈ ઈસમોએ શ્વાન ઉપર તાંત્રિક વિધિ કરી હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે સ્થાનિક અગ્રણીઓએ અને સરપંચે લેટર પેડ ઉપર વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. લાગણીને બહુ ઠેસ પહોંચી. કૂતરાને રેલ આવેલ ત્યારનો નાલો ત્યારથી મોટો કર્યો. કોઈ રાતના આવીને એને મારી જાય, એક પગ ખેંચી કરે, પૂંછી કાપી કરે અને કાન ખેંચી જાય, બહુ દુઃખ થાય. એને પોયરાને જે મોટો કર્યો. કોઈએ મેલી વિદ્યા કરી હોય તેની સાથે તેવું લાગે છે. કોઈ મેલી વિદ્યા કરી શકે, કારણ કે અમાસ હતી, સોમવતી અમાસ, બધા જ મોટી અમાસ, એટલે એવું થઈ શકે. આજુબાજુ શું કેવા દ્રશ્યો હતા? નારિયેલ ફોરેલા હતા.
ને લીંબુ હતા. શું માંગ છે તમારી? કાર્યવાહી થવી જોઈએ, તપાસ થવું જોઈએ. ગત 2 દિવસ પહેલાં તારીખ 30 આશરે રાત્રે અમે અનુમાન લગાવી શકીએ કે 12 થી 3ના ગાળામાં થયું હશે. એ નાનું ગલુડી કૂતરું, એટલે ગલુડી પડી ગઈ તો નાનું કૂતરું હતું, એને કંઈ કાન કંઈ જીભ કાપી, કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું. કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું. એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે. અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી. એટલે અમને પણ જરાક અચરજ લાગી ગયું કે શું હશે. એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી ફૂટેજ માંગી છે અમે. હવે જોઈએ કે શું નીકળે. દૂધનું દૂધ, પાણીમાં કંઈ જે હોય તો ખબર પડશે. વલસાડ શહેરને અડીને આવેલા પારડી સાંઢપોર વિસ્તારમાં સોમવતી અમાસની રાત્રિએ પારડી સાંઢપોર ગ્રામ પંચાયત સામે કેટલાક અજાણ્યા ઇસમોએ એક નાના શ્વાનના કાન અને જીભ કાપી શ્વાનને મારી તેની ઉપર તાંત્રિક વિધિ કરી જતા રહ્યા હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. સવારે દુકાનદાર સુધાશંકર પ્રજાપતિ દુકાને આવ્યા ત્યારે તેની દુકાન આગળ શ્વાન ઉપર મેલી વિદ્યા કરી શ્વાનને મારી જતા રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. પારડી સાંઢપોર ગ્રામ પંચાયત દ્વારા ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમે સ્થળ મુલાકાત કરી હતી. પોલીસની સ્થળ મુલાકાત દરમિયાન તાંત્રિક વિધિ કરવામાં આવેલું શ્વાન મળ્યું નથી. સ્થાનિક લોકોએ મૃતક શ્વાનનો મૃતદેહનો નાશ કરી દીધો હતો. નજીકમાં આવેલા નેત્રમમાં કેમેરા આવ્યા છે. નેત્રમના ફૂટેજમાં જે વ્યક્તિઓની અવરજવર દેખાય છે તે વ્યક્તિઓ પાસેથી નજીકમાં ચાલતી આવી કોઈ તાંત્રિક વિધિ વિશે માહિતી જાણતા હોય તેવા લોકો પાસેથી પોલીસ દ્વારા વિગત એકત્રિત કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી છે. સુરતના હજીરા ભાટપોર ગામમાં નાણાવટી વર્કશોપ પાછળ સિક્યુરિટી ગાર્ડની હત્યાની ઘટના સામે આવી છે. મરનારનું નામ છે રોહિતભાઈ ગીરી. ઓએનજીસી કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. સુરતના હજીરા ભાટપોર ગામના નાણાવટી વર્કશોપની પાછળ સિક્યુરિટી ગાર્ડનું મર્ડર થયું છે. ઓએનજીસી કોલોની સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતો હતો. મરનારનું નામ રોહિતભાઈ ગીરી હતું. તેની ઉંમર વર્ષ 27 હતી. નોકરી કરી ઘર તરફ જતા બાઇક પર સવારે 4 અજાણ્યા શખ્સોએ અચાનક જ કોઈ આવી ગળાના ભાગે, પેટના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આમ ઈચ્છાપોર પોલીસ વધુ તપાસ કરી રહી છે. સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ મૃતક રોહિતભાઈ તેમની નોકરી પૂર્ણ કરી બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ પર આકસ્મિક રીતે 4 શંકાસ્પદ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘાતક ઘા મારવામાં આવતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ હત્યાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વધુમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના હુલિયા અને બીજા મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસની વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને હત્યારા ઝડપાય તેવી ધારણા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. આ હત્યાની જાણકારી મેળવવા માટે સ્થાનિક લોકોએ કોઈપણ પ્રકારની માહિતી હોવા પર પોલીસને મદદ કરવા અપીલ કરવામાં આવી છે. સુરતના સચિન સુડાવાસ વિસ્તારમાં એક અજીબ અને ચિંતાજનક ઘટનામાં અનિલ કોમડે નામના રીઢા અને કુખ્યાત ગુનેગાર દ્વારા યુવક પર લાકડા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના એ સમયે બની જ્યારે યુવક ત્યાં પસાર થઈ રહ્યો હતો અને અનિલ કોમડેએ તેનું માર્ગ વિરોધી કહ્યું તેના પર લાકડાથી હુમલો કર્યો અને પોલીસે હુમલો કરનાર અનિલ કોમડેને ઝડપી લીધો છે. જે વિસ્તારમાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ કાઢતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. પ્રથમ મોકા પર અનિલ કોમેડીએ એવું કહેવું હતું કે કેમ અહીં આવે છે અને તુરંત જ યુવક પર લાકડાથી હુમલો કર્યો. હુમલાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને ચેતવણી આપી શક્યા વગર તે જમીન પર પડી ગયો. આ સમગ્ર ઘટના આપત્તિજનક હતી અને વિસ્તારમાં રહેવાવાળા લોકો ભારે ચિંતામાં મુકાયા હતા. તત્કાલ બાદ સ્થાનિકોએ પોલીસ સંપર્ક કર્યો અને ઘટના સ્થળે પોલીસ આવી. પોલીસે તરત જ અનિલ કોમેડીનું સઘન ચેકિંગ કરી તેને ઝડપી લીધો. અનિલ કોમેડી વધુ પડતો રીઢો અને કુખ્યાત ગુનેગાર માનવામાં આવે છે અને તેના પર અનેક ગુનાઓના આરોપ છે. પોલીસે આ ગુનેગારના વિષયમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે અને અનિલ કોમેડીની પૂર્વ ગુનાઓની વિગતો બહાર આવી રહી છે.
હવે આરોપી કોમેડીનો ભવિષ્ય કાળજીપૂર્વક તપાસી અને તેના સંલગ્ન મંત્રણા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ હુમલાને લઈને સ્થાનિકો અને લોકોને લાગણી છે કે આ પ્રકારના ગુનાઓ સામે વધુ સક્રિય પગલાં લેવામાં આવવા જોઈએ. આ દુર્ઘટના એ પણ દર્શાવે છે કે સમાજમાં ગુનેગારોની અવધિ વધી રહી છે અને લોકોને પોતાના સંજીવ અને સુરક્ષિત જીવન માટે વધુ સાવધાન રહેવું પડશે. હાલ સચિન સુડા આવાસ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મામલાની તપાસ હાથ ધરી છે અને આ કેસમાં વધુ કોઈ ઘટના વર્તાવાની આશંકા પણ છે. પોલીસે હુમલો કરનાર અનિલ કોમેડીને ઝડપી લીધો હતો અને જે વિસ્તારમાં તેણે હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાં તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. અનિલ કોમેડી રીઢો અને કુખ્યાત ગુનેગાર છે. તેનું સરઘસ કાઢી તેની શાન ઠેકાણે લાવી હતી. સરઘસ કાઢતા લોકોએ પોલીસની કાર્યવાહીને બિરદાવી હતી અને લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. લોકોએ કહ્યું કે આવા લુખ્ખા તત્વોને પોલીસ આ જ રીતે પાઠ ભણાવે તે જરૂરી છે. અનિલ કોમેડી અવારનવાર અહીં આતંક મચાવતો હતો અને અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ ચૂક્યો છે. સુરત પોલીસ કમિશનરના કહેવા મુતાબિક ગુજરાત અને ગૃહમંત્રીના કહેવા મુતાબિક ગુજરાત પોલીસ એક્ટિવ અને એક્શન મોડમાં દેખાતી નજરે પડે છે. ત્યારે આખા ગુજરાતમાં જે અસામરિક તત્વો છે જે લોકોને ડર ધમકાવી એવા અલગ અલગ કૃત્યો કરે છે, જે સમાજમાં દૂષણ ફેલાય તેવા લોકોને અટેક કરીને એ લોકોને કાયદાનો પાઠ બનાવતા નજરે પડે. ત્યારે આપણે સુરતને જોઈએ, સુરતના સચિન વિસ્તારની જે પોલીસ છે, અહીં સુરતના આપણે સુડા વિસ્તારો વચ્ચે જ્યાં લોકો દ્વારા સુરત પોલીસ અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગી રહ્યા છે અને એવી જગ્યા જે પોલીસ દ્વારા એક અસામરિક તત્વો છે અહીંયા 2 દિવસ પહેલા કોઈ વ્યક્તિને પટકા દ્વારા મારવામાં આવે તેને પોલીસે રિકન્ડિક્શન માટે અહીંયા આવી. ત્યારે પબ્લિક દ્વારા પોલીસની પ્રશંસા કરવા છે. પોલીસ અધિકારી પણ આપણી સાથે છે. આપણે મળીશું, પૂછીશું શું ઘટના હતી ને ઘટના પછી અહીં કેમ આવું પડ્યું. જી સાહેબ, શું ઘટના હતી ને આ ઘટના વિશે જાણકારી આપો. સચિન પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલા હતા. અનિલ કોમેડી કરીને આરોપી હતા, જેને એક માણસ ઉપર હુમલો કરેલો હતો. તે બાબતે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક અમારા સર્વેલન્સ ટીમ અને લોકલ ચોકી પીએસઆઈ શ્રીને એના તરત એક્શનમાં આવી જઈ અને આરોપીને પકડી પાડેલા હતા. જે અનુસંધાને તપાસ ચાલુ છે હાલમાં, અને તપાસ કરનાર અધિકારી અત્યારે અમારે જે સ્થળ ઉપર જે બનાવ બનેલો હતો એના રિકન્સ્ટ્રક્શન કરવાના હતા કે બનાવ કઈ રીતના બન્યા અને શું હતા એ વિગત માટે અત્યારે પંચનામા માટે અત્યારે અમે સ્થળ ઉપર આવેલા છે અને જે મુજબની કાર્યવાહી હાલમાં અત્યારે ચાલુ છે. પોલીસ, ગુજરાત પોલીસ અને સુરત પોલીસની જે કાર્યવાહી અસામરિક તત્વો પર થઈ રહી છે તેના હિસાબે કહેવાય છે ગુજરાતમાં અસામરિક તત્વોને ખોટા આતંક ફેલાવનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરીને પગલાં લેશે. કેમેરામેન રવિ સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા.